Coming on to the next question about what to do about the doubts. Doubts બહુ બધા લાસ્ટ મોમેન્ટ સુધી બધાને આવે. અમને આવતા હતા કેમેસ્ટ્રી ફિઝિક્સમાં ખાસ કરીને વધારે આવે, બાયોલોજીમાં થોડાક ઝીણા ઓલા સેન્ટેન્સીસ ઉપરથી ડાઉટ્સ આવે, એ બધાને આવશે. બાયોલોજીના ડાઉટ્સની જ્યાં સુધી વાત છે તો એક લેવલ પછી યુ ડુ નોટ હેવ ટુ પર્સ્યુ દેટ ક્વેશ્ચન કે ભાઈ આમાં કેમ ફોલ્સ કે આમાં કેમ ટ્રુ. There are few questions you will be in dilemma until the end and it's okay. અમુક ક્વેશ્ચન્સ પૂછી લ્યો, બટ બહુ કન્ફ્યુઝિંગ વસ્તુ એનસીઆરટીમાં આ વર્ઝનમાં કંઈક અલગ છે, નવા એડિશનમાં કંઈક અલગ છે. બહુ ટાઈમ વેસ્ટ ન કરો. એકવાર એક વસ્તુ તમને મેમ કહે પછી એને ફિક્સ કરીને રાખી લ્યો, નીચ સુધી એ જ ફોલો કરો. બાયોલોજીના ક્વેશ્ચન્સમાં દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે એક વખત એક વસ્તુ મેમે સુધારી હોય તો સ્ટીક ઓન ટુ ઇટ, એધર ટુ ઇટ લાસ્ટ સુધી. એવું નહીં કે ભાઈ હવે હર ટેસ્ટ પછી આન્સર બદલતા રહી છે અને હર વખતે માર્ક્સ થાય છે, એવું ન થવું જોઈએ. કેમેસ્ટ્રી ફિઝિક્સમાં જેમ કીધું, જે છેલ્લે ફિલ્ટર આઉટ થઈને જે ડાઉટ્સ બાકી હોય એ તમે સર કે ટીચરને ફોન ઉપર પૂછી લ્યો તો સોલ્વ થઈ જશે મોસ્ટલી. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે ટેસ્ટના જસ્ટ આગલા દિવસે એ ટોપિકમાં ડાઉટ્સ જો હોય ને તો એને સાઈડમાં રાખીને વાંચી લેવાનું જે ક્લિયર છે. ત્યારે ગૂગલ ખોલીને ડાઉટ શોધવા તો બિલકુલ નહીં બેસતા. સ્ટાર્ટિંગમાં હું અહીંયા ભૂલ કરતી 11th જ્યારે જસ્ટ બિફોર ધ યુનિટ ટેસ્ટ ઓર સમથિંગ આઈ યુઝ ટુ સર્ચ ઓલ ધ ડાઉટ્સ, એવરી સિંગલ ક્વેશ્ચન. So what my friends used to give me a very good advice કે જયતિ, there need not be a point where you have no doubts. It's okay to have doubts. મતલબ થોડાક ડાઉટ્સ તો રહે જ જશે and that's pretty normal. એટલે ડાઉટ્સ પાછળ ટાઈમ તો બગાડતા જ નહીં બિલકુલ બી. એમાં મનન સરે તમને ઘણી વાર કીધું હશે, ડાઉટ્સ પાછળ ટાઈમ નહીં બગાડતા બિલકુલ. બહુ ઇમ્પોર્ટન્ટ મેઇન ડાઉટ્સ હોય, ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન્સમાં ડાઉટ્સ હોય તો પૂછી લ્યો. બાકી અમુક ડાઉટ્સ લેટ ધેમ સ્લાઇડ હવે, ઇટ્સ ઓકે. એવું નથી કે એ જ ક્વેશ્ચન પૂછવાનો છે. એ ક્વેશ્ચન પાછળ અગર તમે 5 મિનિટ બગાડો છો તો એ 5 મિનિટમાં જે તમે વાંચી લો એમાંથી એક ક્વેશ્ચન આવી શકે એ પૂરી પ્રોબેબિલિટી છે. તો યુ હેવ ટુ એમ ફોર મેક્સિમમ પોઝિટિવ એન્ડ લીસ્ટ નેગેટિવ માર્કિંગ. કારણ કે નેગેટિવ માર્કિંગ એ છે તો ધીસ ઇઝ ડ્યુઅલ સ્ટ્રેટેજી. એક તો તમારા પોઝિટિવ માર્ક્સ વધારો અને નેગેટિવ માર્ક્સને રિડ્યુસ કરો, કે જે ક્વેશ્ચનમાં હર ક્વેશ્ચનમાં યુ હેવ ટુ નો ધ રિસ્ક ફેક્ટર. દેટ્સ અબાઉટ હાઉ ટુ અટેમ્પ્ટ ધ પેપર. એ હજી તમને લાસ્ટ 1 મંથમાં મેમ પાછું શીખવાડશે જ, બટ સ્ટીલ ઓન ગોઈંગ વિથ ધીસ ટોપિક આવ્યો એટલે મેં કીધું કે એવી રીતે ટ્રાય ટુ લેસન ધ નેગેટિવ એન્ડ ઇન્ક્રીઝ ધ પોઝિટિવ. દેટ્સ અ સ્ટ્રેટેજી ટુ ક્રેક એની પેપર વિથ નેગેટિવ માર્કિંગ. નાઉ ટોકિંગ અબાઉટ રિવિઝન પેટર્ન, હાઉ ટુ રિવાઇઝ થિંગ્સ. પહેલી તો વાત એ કે સૌથી પહેલી વાર એ ટોપિક જ્યારે કરાયું હોય ત્યારે તમે જે રીતે એને પ્રિપેર કર્યું હોય, યોર રિવિઝન પેટર્ન ડિપેન્ડ્સ અ લોટ ઓન યોર ફર્સ્ટ પ્રિપરેશન્સ. મેમ ઓલવેઝ યુઝ ટુ સે કે ફર્સ્ટ કોટ શુડ બી ધ બેસ્ટ કોટ. અધર કોટ્સ મતલબ મેમરી સેરિબ્રમ વર્ક્સ દેટ વે કે તમે પહેલી વાર જે યાદ રાખેલું હોય ને એકદમ મસ્ત યાદ જો રાખેલું હોય તો સેકન્ડ ટાઈમ તમે જ્યારે કરશો યુ કેન રિલેટ અ લોટ ઓફ થિંગ્સ એન્ડ દેટ વિલ ગિવ યુ અ વિયર્ડ કાઇન્ડ ઓફ સેટિસ્ફેક્શન એન્ડ યુ વિલ એન્જોય ઇટ. તો મતલબ હવે તો પહેલી વાર તો તમે બધું વાંચી લીધું હશે અને જો અમુક ટોપિક્સ નો બી વાંચ્યો ઇટ્સ ઓકે, સ્ટીલ દેર ઇઝ અ લોટ ઓફ ટાઈમ. ઘણો ટાઈમ છે હજી. એ બધા ટોપિક્સ તમે સારી રીતે કરી શકો જે શાયદ અત્યાર સુધી તમે નથી કર્યા અને ઇટ્સ ઓકે, ઇટ્સ પ્રેટી નોર્મલ. બધા સાથે થાય. એવા ટોપિક્સ મારે હતા જે મેં અમુક નહોતા કર્યા, કાં તો ઓન ગોઈંગ ક્લાસમાં ત્યારે ટાઈમ નહોતો મળ્યો એટલે નહોતા થયા. બટ છેલ્લે થઈ જશે, હજી ઘણો ટાઈમ છે, બધા ટોપિક્સ સારી રીતે કવર થઈ શકે. રિવિઝનમાં એક પેટર્ન હોય છે કે સ્કૂલે જે શેડ્યુલ આખો તમારા માટે ડિવાઇઝ કર્યો છે એમાં તમારે 11th 12th બાય 4 થી 5 વાર આખું રિવાઇઝ થશે. તો ધ ઓનલી થિંગ યુ નીડ ટુ ટેક કેર અબાઉટ ઇઝ ટુ ગો અલોંગ વિથ ધ સ્કૂલ શેડ્યુલ. છોડી ન દેતા કે એવું ન વિચારતા કે મેમ હું આટલી ટેસ્ટ સ્કીપ કરીને એમને ઘરે વાંચી લઉં. એવું અમુક લોકો કરતા હોય, ઇટ્સ પ્રોડક્ટિવ ફોર વેરી ફ્યુ પીપલ. એટલે ટ્રાય એન્ડ ગીવ મેક્સિમમ નંબર ઓફ ટેસ્ટ એન્ડ યુ વિલ બી એબલ ટુ ડુ ઇટ. ડોન્ટ વરી. ટેસ્ટના જે ટોપિક છે, સપોઝ 5 ચેપ્ટર છે તો તમે 3 ચેપ્ટર્સ કરવાનો તો ટાર્ગેટ રાખો જ રાખો, કાં તો 4 ચેપ્ટર કરવાનો ટાર્ગેટ રાખો. ત્યાં તમે 3.5 ચેપ્ટર્સ કરશો અને એ 5 ચેપ્ટરમાંથી યુ હેવ ટુ ડિસાઇડ કે સૌથી ઇમ્પોર્ટન્ટ 3 કે 4 ક્યાં છે એની મારે ટાર્ગેટ કરો. કાં તો જે મને નથી આવડતા એ અત્યારે કરો, કારણ કે અત્યારે રિવિઝન ચાલે છે. યુ કેન ટચ ઓન ટુ યોર વીક ટોપિક્સ નાવ. એ તમે છેલ્લે સાવ નહીં કરી શકો, પણ અત્યારે બહુ ટાઈમ છે, સારો ટાઈમ છે. યુ કેન ડુ એવરીથિંગ યુ વિશ. એટલે શાંતિથી એ બધા ટોપિક્સ કરો જે તમે ન કર્યા હોય. બાયોલોજીમાં મોર એન્ડ મોર રીડિંગ. તમને ઓરલી ફાવતું હોય, ઓરલ ટેસ્ટ દઈને ફાવતું હોય તો મમ્મી કે ભાઈ બહેન હોય કે કોઈ પાસે બેસીને કરો ઓરલ ટેસ્ટ ના ફાવતું હોય તો એકલા રૂમમાં બેસીને કરો. લખીને કરવાનું આઈ વુડન્ટ સજેસ્ટ. તમારી બોર્ડ્સ છે એટલે 12th થોડુંક લખીને કરવું હોય તો કરજો, બાકી 11th તો મતલબ વધારે ટાઈમ લાગશે. અગર તમને એમ જ ફાવતું હોય તો ગો વિથ ઇટ, અધરવાઇઝ ઓરલી કે બોલીને કરો રૂમમાં. એવી રીતે બી તમે કરી શકો બાયોલોજી. ડાયાગ્રામ્સ ને એ બધું
લેબલિંગ સાથે થોડુંક ડ્રો કરીને કરો. ફિઝિક્સમાં મોર એન્ડ મોર સમ્સ પ્રેક્ટિસ, દેટ્સ ધ ઓનલી થિંગ યુ કેન ડૂ. કેમેસ્ટ્રીમાં રિએક્શન્સ બધા લખીને કરો. આઈ વુડ સજેસ્ટ દેટ. એન્ડ ઇનઓર્ગેનિક, હા એ લખીને કરવું હોય તો કરજો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઇનઓર્ગેનિક લખીને જેટલું વધારે કરશે એટલું બધા યાદ રહેશે. લાઈક ઇટ્સ અ થોટ કે if you do something one time, like written in a written way, it's equal to 4 times reading it. मतलब I don't know how much that is true, but લખીને કરવાથી યાદ તો રહે. એ મતલબ ફાઇનલ વાત છે. તો try doing inorganic and organic reactions by writing. બાકી રિવિઝનમાં 11thમાં થોડીક વાર લાગશે, થોડુંક ટફ લાગશે, બિકોઝ 1 વર્ષે તમે લોકો યુર ઓનલી ફોકસિંગ ઓન 12th, તો વાર લાગે તો ચિંતા નહીં કરતા. 11thના 5 ચેપ્ટર હોય, 12thના 5 ચેપ્ટર હોય, તો 12thના તમે કદાચ 5 કે 4.5 ચેપ્ટર્સ કરી શકશો કવર, બટ 11thના ખાલી કદાચ 3 કે 3.5 થાય, તો ચિંતા નહીં કરો. 11th હજી કદાચ ફર્સ્ટ ટાઈમ કે સેકન્ડ ટાઈમ રિવાઇઝ થતો હશે, હજી 2-3 વાર ઓર રિવાઇઝ થશે, ત્યારે તમે એ બધું કવર કરી શકશો. તો ડુ નોટ વરી એટ ઓલ. 11th માટે હજી ઘણો ટાઈમ છે. 11thનું ફિઝિક્સ છે આખું તમે કરી શકશો. 11thનું ફિઝિક્સ થોડુંક ટફ છે, પણ ટ્રાય એન્ડ ડુઈંગ ચેપ્ટર્સ લાઈક ગ્રેવિટેશન છે, એ બધા ઇઝી ચેપ્ટર્સ છે, ફોર્મ્યુલા બેઝ છે, મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ સોલિડ્સ, ફ્લુઇડ મિકેનિક્સ હજી થોડુંક હાર્ડ છે, બટ ફોર્મ્યુલાઝ છે બે મેઇનલી તો એમાં. તો એ બધા ચેપ્ટર્સ હજી સાહિત્ય કરવાની કોશિશ કરો, કારણ કે દે ફોર્મ ધ ક્રક્સ. ગ્રેવિટેશન બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ને, ઇઝી છે. અનલાઇક મોશન બહુ મોટો પાર્ટ બનાવે છે નીટનો, પણ એ થોડુંક ટફ લાગે બધાને. તેમાંય સિમ્પલ સમ્સ તો ફિર બી બધાથી થઈ જ જશે, તો ચિંતા નથી એમાં. કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી રિવિઝન આવે તો કરો. 11thમાં થોડીક વાર લાગશે એન્ડ ઇટ્સ ફાઇન, પણ 11thને ટાઈમ આપીને પાછું આખું 11th રિવાઇઝ કરો. પેલું જે રિવિઝન ટેસ્ટ ચાલે છે 11thની, એમાં આખું રિવાઇઝ કરો. ફિઝિક્સ ટફ લાગશે, ફિઝિક્સના પેપરનું લેવલ વધારતા જશે ટીચર્સ, તો હાર્ડ લાગશે. અમને બહુ હાર્ડ લાગતું, માર્ક્સ નહીં આવે એન્ડ ઇટ્સ ફાઇન. માર્ક્સ તરફ તો રિવિઝન ટેસ્ટમાં જોતા જ નહીં. દેટ્સ બેસ્ટ એડવાઇસ આઈ કેન ગીવ, કે માર્ક્સ તરફ જોતા નહીં, કારણ કે માર્ક્સ જોઈને તમે અત્યારે ટૂટ્યા ને તો યોર નેક્સ્ટ ટેસ્ટ વિલ બી ruined, and if your next test will be ruined, the vicious cycle will go on, and that's not at all advisable. તો એવું બિલકુલ નહીં કરો. માર્ક્સ સામે ન જો, ભૂલ સામે જો. લુક એટ યોર મિસ્ટેક્સ, કરેક્ટ ધેમ. સેકન્ડ ટાઈમ એ મિસ્ટેક ન થવી જોઈએ. દેટ્સ ધ થિંગ. A very important question: is there still enough time to cover the entire syllabus for NEET? The answer is yes, yes and yes. There's a lot of time, enough time with all of you. Doesn't mean you slack off. You have to run and run till the NEET with the same pace. જે વસ્તુ બાકી છે એની ચિંતા ન કરો, એ થશે. એ બધું કરવાનો ટાઈમ અત્યારે જ છે. અમને બધા ટીચર્સે એ જ કહ્યું હતું કે રિવિઝન ઇઝ ધ ટાઈમ વેન યુ touch upon your weak spots and make them strong. At the same time, ensuring that your strong spots remain strong and they become stronger. એટલે જે ટોપિક્સ તમને ઓલરેડી સાહિત્ય આવડતા હોય એને બ્રશઅપ કરતા જાઓ, એને રિવાઇઝ કરતા જાઓ, અને જે વીક હોય એને થોડોક વધારે ટાઈમ આપીને એને બી સારા કરો. ફિઝિક્સના એવા ઘણા બધા ટોપિક્સ જ નહીં, ચેપ્ટર્સ શાયદ હશે કે જે તમે નહીં કર્યા હોય કે નહીં થયા હોય. ઇટ્સ ઓલ રાઇટ. હજી ઘણો ટાઈમ છે. તમે ફિઝિક્સના અલગ અલગ સમ્સ સોલ્વ કરો, રેફરન્સ બુક્સ લ્યો. નવી રેફરન્સ બુક્સ સોલ્વ કરવાનું મન ન થતું હોય તો જે ઓલરેડી કરી લીધી છે એને રિવાઇઝ કરો. ઇમ્પોર્ટન્ટ માર્ક્ડ સમ્સ જે થોડા હાર્ડ હોય, આપણને હાર્ડ લાગતા હોય, પહેલી વારમાં સોલ્વ ન થયા, એને વારંવાર સોલ્વ કરો. દેર ઇઝ અ લોટ ઓફ ટાઈમ. બાયોલોજીમાં દેર ઇઝ ઓનલી વન મંત્ર: રિપીટેડ રિવિઝન, રિપીટેડ રીડિંગ ઓફ એનસીઆરટી લાઇન ટુ લાઇન. એ તો કરજો જ કરજો. બાયોલોજીમાં એક પેટર્ન હોય, પહેલાં મેમની નોટ્સ કરજો, કારણ કે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે મેમની નોટ્સમાં હોલિસ્ટિક કવરિંગ હોય ઓફ ઓલ ધ ટોપિક્સ, એન્ડ બધું જે એક્સ્ટ્રા નીટ રિલેટેડ પાસ્ટ યર્સનું હોય એ બધું એમાં ઇન્ક્લુડેડ હોય છે. તો પહેલાં નોટ્સ કરો અને પછી એનસીઆરટી કરો. એનસીઆરટીમાં ખાલી એ પોઈન્ટ્સ મેં જેમ પહેલાંના વિડીયોમાં બી કીધું કે એ પોઈન્ટ્સ માર્ક કરીને રાખો જે નોટ્સમાં ઇન્ક્લુડેડ નથી ને, એ જ વાંચો. અને પે અટેન્શન ટુ સ્મોલ ડિટેલ્સ લાઇક નોટ એન્ડ એક્સેટ્રા. મતલબ એ બધા વર્ડ્સ બહુ ડિફર કરે છે. અમુક કન્ટેન્ટ એનસીઆરટીનું એવું હશે કદાચ તમને થોડુંક ખોટું યા કન્ફ્યુઝિંગ લાગે, બટ જે એનસીઆરટી દીધેલું હશે એ જ તમારે ફોલો કરવાનું રહેશે નીટમાં, લાઈક એક્ઝેક્ટ એનસીઆરટી. અને કેમેસ્ટ્રીમાં ઇનઓર્ગેનિક હજી ટાઈમ છે, યુ કેન ડુ ઇટ. ઇનઓર્ગેનિક છોડવાનું બહુ મન થશે, પણ એ ઘણો મોટો પાર્ટ છે, તો યુ કેન જસ્ટ લીવ ઇટ લાઈક દેટ. 11thનું ઇનઓર્ગેનિક હજી નાના ચેપ્ટર્સ છે, યુ વોન્ટ ફેસ મચ પ્રોબ્લેમ, બટ પી બ્લોક અને ડીએનએફ બ્લોકવાળા ચેપ્ટર્સ જે 12thમાં છે એ ઘણા લાંબા છે અને યુ વિલ ફાઇન્ડ ઇટ હાર્ડ. બધાને ડિફિકલ્ટી આવે છે, બટ ડુ ઇટ. અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ આઈ વુડ સજેસ્ટ ઇઝ
કે જે આ બધા છેલ્લા અમુક ચેપ્ટર્સ છે ને, જેમ કે 11th એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી છે અને 12th લાસ્ટ 3 ચેપ્ટર્સ છે બાયોમોલિક્યુલ્સ એક્સેટ્રા, તો એને છોડી ન દેતા. મતલબ એને કરવું ટોટલ વેસ્ટ ઓફ ટાઈમ નથી. વન્સ ઇન અ વાઇલ ખાલી ગો થ્રુ ઇટ. અને કાં તો તમને સરે કીધેલું જ હશે કે એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રીમાં મેઇનલી શું પૂછાય છે, તો ખાલી કરી લો. જેમ કે એક ટેબલ છે, પછી એના ટોક્સિસિટી ડિસીઝીસ અમુક હોય છે, છે, તો મોસ્ટલી જ પૂછે છે. તો કરીને જાઓ, કારણ કે એનો કંઈ ક્વેશ્ચન આવ્યો અને ઇફ યુ લૂઝ માર્ક્સ ઇન દેટ ઇટ વુડ બી વેરી સેડ થિંગ. અને હું ઘણા ટોપર્સ સાથે બી થયેલો છે, તો ધીસ શુડ નોટ હેપન વિથ યુ. એન્ડ બાયોમોલિક્યુલ્સ છે, પોલિમર્સ છે એક્સેટ્રા, એ બધા ટોપિક્સ બી કરજો. દે આર ઇમ્પોર્ટન્ટ. એમાંથી લાઈક 1 લાઇનર MCQs પૂછાશે, ડિરેક્ટ આન્સર છે, કાંઈ લોજિક નથી. ઇટ્સ મેમરી બેઝડ, ઇટ્સ હાર્ડ, બટ પ્લીઝ યાદ રાખી લેજો બિકોઝ ઇટ વુડ બી સ્કોરિંગ, વેરી સ્કોરિંગ. અને આ થયું અબાઉટ હાઉ ટુ લાઈક હજી ટાઈમ છે. ઇટ્સ વેરી પોઝિટિવ એનર્જી ગોઈંગ અરાઉન્ડ યુ. યુ કેન સ્ટીલ ડુ અ લોટ ઓફ થિંગ્સ. ડુ નોટ થિંક દેટ હવે નીટ 3-4 મહિનામાં છે, નહીં થાય, નહીં. હજી તમારા બોર્ડ્સ બાકી છે. બોર્ડ્સમાં મેક શ્યોર કે તમે લોકો 12thનો બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સનો પાર્ટ એકદમ કડક મસ્ત કરી લ્યો. એટલે 12th બોર્ડ્સ પતશે પછી તરત તમારું 11thનું રિવિઝન હશે પાછું. તો ત્યારે 11th તમે સારી રીતે ફોકસ કરી શકો, કારણ કે યોર માઇન્ડ વિલ બી એટ પીસ કે 12th થઈ ચૂક્યું છે. 12thના બોર્ડ્સમાં બી મેક શ્યોર યુ ડુ 12th ફિઝિક્સ વેરી નાઇસલી. અને એના NCERTના પાછળના સમ્સ બી કરજો. અમુક લાંબા અને થોડાક બોરિંગ હશે, બટ ક્યારેક બેઠા સમ્સ બી પૂછાય છે NCERTમાંથી, તો ઇટ વુડ બી વેરી સ્કોરિંગ. બોર્ડ્સનું વધારે ટેન્શન નહીં લેતા, બટ ઇટ ડઝન્ટ મીન કે યુ ડોન્ટ ટેક ઇટ સિરિયસલી, કારણ કે 50% તો લાવવાના છે. અને તમે જેટલું સારું બોર્ડ્સમાં પ્રિપેર કે પરફોર્મ કરશો, ઇટ વુડ ગીવ યુ અ લેવલ ઓફ કોન્ફિડન્સ કે ચલો 12th થઈ ગયું છે. 12thનું કેમેસ્ટ્રી, 12thનું બાયોલોજી અને ફિઝિક્સ કરવાનો બોર્ડ્સ ટાઈમ છે એ બોર્ડ્સમાં જ છે કે તે એની બાને તમે કરી લેશો બોર્ડ્સ બાને. તો તમારું થિયરી તો બાયોલોજીનું બહુ સારું થઈ જ જશે. યુ વિલ રિમેમ્બર લાઇન ટુ લાઇન NCERT, કારણ કે તમે બોર્ડ્સ માટે NCERT જ વાંચતા હશો, નોટ્સ જનરલી નહીં વાંચતા. તો 12thનું NCERT અમને એવું લાગતું કે એકદમ આખું યાદ રહી ગયું છે. હવે એમાં બહુ વધારે કોન્ફિડન્સ હતો અમને બધાને, અને છેલ્લે સુધી એની કામે લાગ્યું હતું. એવું નહોતું કે ખોટો કોન્ફિડન્સ હતો. તો ટ્રસ્ટ યોર મેમરી. 12thનું બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ ત્રણેય સરસ રીતે કરી લ્યો બોર્ડ્સમાં. અને એ પછી 11thનું રિવિઝન થશે, પછી પાછું 12thનું થશે. અને ઇટ વુડ બી સેન્ડવિચિંગ પેટર્નમાં રિવિઝન થશે. 11, 12, 11, 12, 11, 12. અને છેલ્લે બધા યુનિટ્સનું એક સાથે થશે. તો રિવિઝન કરતા જાઓ. તમે જેટલું વધારે વાંચશો, તમને એટલા સારા માર્ક્સ આવશે and you'll enjoy that thing. There's a negative vicious cycle. If you don't prepare, you regret, there's guilt, etc, etc. And there's positive cycle that you prepare, you perform well, you get good marks, you again get motivation for the next test. So bring into the process of positive vicious cycle. Okay, so last but not the least, sharing some of the incidents of my personal experience. Some of the tips I would like to give you is about the papers and etc. is that કે એક બહુ સારી વસ્તુ આઈ ગેસ હું કરતી કે હરેક પેપર પતે પછી એમાંથી ક્વેશ્ચન્સ જેમાં મેં ભૂલ કરેલી હોય એ ક્વેશ્ચન્સ હું લખી રાખતી અલગથી. મતલબ જેમ કે રેસ્પિરેશન ચેપ્ટરનો કોઈ ક્વેશ્ચન મેં આ 100 ટેસ્ટમાં ખોટો કર્યો તો એ ક્વેશ્ચન હું લખી રાખતી. લાઈક મેં તમને લોકોને બી કીધું જ હશે, હર ચેપ્ટર પછી 2-3 પેજ બ્લેન્ક છોડાવ્યા હોય કે ભાઈ એમાં કાંઈ ઇન્ફોર્મેશન એડ કરવી હોય કે કાંઈ લખવું હોય તો થાય. તો હું સ્ટાર્ટિંગથી લઈને બધા પેપરના ક્વેશ્ચન્સ જેમાં મેં ભૂલ કરી હું રીતસરની બધા પોઈન્ટ વાઇઝ લખતી. લાઈક મારો ચેપ્ટર આ પેજ ઉપર ખતમ થતો હોય તે પછી 2-3 સાઇડ્સ ભરેલી હશે ડાઉટ્સ નહીં, બટ ક્વેશ્ચન્સ જેમાં ખોટા કર્યા હશે. તો લાઈક ઓર્ગેનિઝમ્સ, પોપ્યુલેશન એક્સેટ્રા એ બધા ચેપ્ટર્સ છે એમાં મારા 2 થી 3 પેજ ભરાયેલા હતા કે આ ક્વેશ્ચન્સ મેં ખોટા કરેલા હતા. હું લખી રાખતી અને ચેપ્ટર આખું હું નોટ્સમાંથી વાંચી લઉં, પછી બધા પોઈન્ટ્સ હું વાંચી રાખતી એટલે મિસ્ટેક્સ રિપીટ ન થતી. દેટ્સ અ વેરી પ્રોડક્ટિવ થિંગ કે તમે આ મિસ્ટેક આજે આ ટેસ્ટમાં કરી, 2 મહિના પછી ચેપ્ટરની બીજી ટેસ્ટ લેવાની, એમાં સેમ ક્વેશ્ચન પૂછાનો કારણ કે ઇમ્પોર્ટન્ટ હતો અને તમે પાછી ભૂલ કરી. ધીસ ઇઝ ટોટલ વેસ્ટ ઓફ ટાઈમ, ટોટલ અનપ્રોડક્ટિવિટી. તો આ ન થવું જોઈએ. એટલે ટુ લાઈક avoid repeating the same mistakes. This is a good way I have મતલબ હું ફોલો કરતી કે હરેક ટેસ્ટ પછી હું પેપર જ્યારે રિવાઇઝ કરતી ત્યારે એ બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કે જેમાં મેં ભૂલ કરી હતી બધા પોઈન્ટ્સ હું લખી રાખતી એટલે એ સેમ મિસ્ટેક હું બીજી વાર ન કરું. એ એક વાત છે. પછી તમે જે રેફરન્સ બુક્સ કે 32 hours કે કાંઈ બી સોલ્વ કરો છો તો આખી તમે બીજી વાર સોલ્વ આઈ થિંક કોઈ દી નહીં કરો. તો જે ઇમ્પોર્ટન્ટ સમ્સ હોય કે જે તમારાથી પહેલી કે બીજી વારમાં સોલ્વ ન થયા હોય તો એને કંઈક સાઇન સ્ટાર માર્ક કે કંઈક રાખો કે તમારે એ જ ક્વેશ્ચન તમે ફરીથી જુઓ. જેમ કે નીટ ગાઈડ મેં
મેગ્નેટિઝમ ચેપ્ટરની એકવાર સોલ્વ કરી લીધી તો આખી હું બીજી વાર 100-200 ક્વેશ્ચન સોલ્વ નહીં કરું, પણ એ 100-200 ક્વેશ્ચન્સમાંથી 50 એવા ક્વેશ્ચન્સ હશે મે બી કે જે મારાથી પહેલી વારમાં સોલ્વ નહોતા થયા, તો એને માર્ક કરીને રાખો, બીજી વાર ખાલી એ જ પ્રેક્ટિસ કરો. એ એક ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજી છે. અને પેપર્સ પ્લીઝ રિવાઇઝ કરો. પેપર આવીને બસ મૂકી ન દો, એમાં જે ક્વેશ્ચન્સ ખોટા પડ્યા હતા, જે નહોતા આવ્યા એને રિવાઇઝ કરો, લખીને રાખો, લખીને સોલ્વ કરો. તમને જ્યાં સુધી કોન્ફિડન્સ ન આવે કે આ ક્વેશ્ચન હવે બરાબર થઈ ગયો, બીજી વાર ભૂલ નહીં થાય, ત્યાં સુધી સોલ્વ ઇટ. ડોન્ટ જસ્ટ લીવ ઓફ ધ પેપર કે ચલો આમાં બહુ ખરાબ માર્ક્સ છે, આમાં તો મારે પેપર ખોલવું બી નથી, નહીં એવા ટેન્ટ્રમ્સ ન રાખતા. અને હવે અમુક વસ્તુ એ કે there were points in my life too pre-NEET when I was low, I was getting lower and lower marks in continual tests due to the lockdown, corona, etc. બહુ હોપલેસ સિચ્યુએશન હતી અમારી બેચની. You people still know that your NEET is going to get conducted either in June or July, but it's going to get conducted, you know that. અમારી તો મતલબ હાલત એટલી ખરાબ હતી કે we gave boards in March and like we were prepared to give the NEET on 3rd of May and then we came to know it's postponed થયું. પછી જે ડેટ આપી એ દિવસના 20 દિવસ પહેલાં કહે છે કે હવે પાછી પોસ્ટપોન, અને પોસ્ટપોન થઈને જે ડેટ આવતી હતી અમને તો એ બી ખ્યાલ નહોતો કે આ ડેટ હવે ફાઇનલી લેશે કે નહીં. ઘણા બધા એવા સારા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ એ માઇન્ડસેટમાં હતા કે 13 સપ્ટેમ્બરના NEET નહીં લેવાય, અને દે ડિડન્ટ પ્રિપેર વેલ અને દે લોસ્ટ ધ ચાન્સ. NEET is a one-time opportunity. We all need to understand that. Considering a drop is never an option until and unless there's still days left for NEET. Never think about taking a drop. It's not the time to think about drop. It's the time to drop all your worries, pick up your weapons and start reading and run towards NEET. That's the only thing you need to do. મેં અમને બહુ બધી વાર કહેતા, હું તમને એ જ કહીશ કે તમારે તે જિંદગીમાં શું કરવાનું છે. There's nothing else to be done except studying. Studying is hard. તમારે એક જગ્યાએ બેસીને 3 થી 4 કલાક વાંચવાનું છે, એક બુકમાંથી પેજીસ ઉપર પેજીસ, there's data and data and data. It's hard. It's not impossible. But that's the thing you need to do if you want a bright future. કાલ તમારે તમારી જાતને તમારી ડ્રીમ કોલેજમાં જવું છે. You will have to study today. And trust me, if you have a goal, I believe everyone should have a goal, તો તમને એ બહુ મોટિવેશન આપશે એની માટે વર્ક કરવા માટે. તો હું એ કહેતી હતી કે લોકડાઉનનો જ્યારે ટાઈમ હતો, ધેર વર મેની ડેઝ વેન આઈ યુઝ ટુ લોક માય રૂમ. મતલબ હું દરવાજો ખોલતી જ નહીં. મોમ ડેડ વર વરીડ. હું અંદર મોસ્ટલી વાંચતી બી નહોતી. અંદર શું કરતી હતી, એવી ઘણી બધી ટેસ્ટે ગયેલી છે જેમાં મેં વાંચ્યા વગર કમ્પ્લીટ વિદાઉટ રીડિંગ અ સિંગલ વર્ડ આઈ હેવ ગિવન મેની ટેસ્ટ. ધો નેહા મેમ ડઝન્ટ નો અબાઉટ ઇટ. પણ આવું થતું તો ઇટ્સ નોર્મલ, પણ એમાંથી બહાર આવવું ઇમ્પોર્ટન્ટ છે. એ હરેક વસ્તુ, એ હરેક એવો દિવસ જે ગયો, આઈ રિયલાઇઝ કે આઈ વોઝ ડુઈંગ રોંગ. દેટ્સ ઇમ્પોર્ટન્ટ. પણ આ બધું વચ્ચેના 2 મહિના થયું હતું. બટ વેન ધ 13 સપ્ટેમ્બર ડેટ વોઝ ગિવન, આઈ વોઝ પ્રેટી શ્યોર કે આથી મોડું તો ગવર્મેન્ટ નથી કરવાનું. હવે જો મારે મારી ડ્રીમ કોલેજમાં એડમિશન લેવું હોય તો આઈ નીડ ટુ સ્ટડી. અને એ જ કર્યું. છેલ્લો 1 થી 1.5 મહિનો એકદમ માથાભારે મહેનત કરી અને રિઝલ્ટ વી ઓલ નો. તો મતલબ મહેનત ઇઝ નેસેસરી વિથ સ્માર્ટ વર્ક ઓફકોર્સ. તો ડોન્ટ લૂઝ હોપ. જ્યારે એ મારો જે લો પીરિયડ હતો, વેન આઈ વોઝ લૂઝિંગ માર્ક્સ કન્ટિન્યુઅસલી, લાઈક હું હંમેશા ટોપ 10માં રહેતી, તો મને મારા માઇન્ડમાં એ હતું કે ઓકે આઈ એમ ડુઈંગ વેલ. આઈ ડ્રોપ ફ્રોમ ટોપ 10 ટુ ટોપ 20 ટુ ટોપ 50 ટુ ટોપ 60. મારું ક્યાંય નામ નહોતું. ઇટ વોઝ રિયલી ડિપ્રેસિંગ. Mom dad સાથે કોઈ દી પ્રેશર નહોતું, but they were genuinely concerned that what do I do inside the closed room. I used to close all the curtains and doors. It was a hard period. Not that I had gone into depression or something. No, I am not such a person. But એક પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું છું, એટલે ખુલ્લા દિલથી કહું છું કે આવું મારા સાથે થયું હતું. અને ખાલી મારા સાથે નહીં, મારા સારા ફ્રેન્ડ્સ દેવાંશી પટેલ, દેવાંશી રાયચુર, અમે બધા આ ફેઝથી પાસ થયા છીએ. કોઈ નોવેલ્સથી ફાઇટ કરતા હતા, કોઈ બીજું કંઈક કરતા હતા. તો બચાતું નહોતું અમારાથી. વી વર જેન્યુઅલી કન્સર્ન. વી હેડ ડ્રોપ ડાઉન ફ્રોમ ધ રેન્જ ઓફ 600 to 650 to 500. પણ આવું અમુક પેપર્સમાં થયું. વી અગેન ગોટ અપ. વી અગેન સ્ટાર્ટેડ ફાયરિંગ આર ગોલ્સ. મતલબ છેલ્લે પાછું અમે મહેનત કરી. વી અચીવ ધ ટાર્ગેટ્સ એન્ડ દેટ્સ ઇટ. અને એ છે ને કે વેન યુ વિલ રીચ એટ ધ કોલેજ ઓફ યોર ડ્રીમ્સ, યુ વિલ બી એટ ધ પિનેકલ ઓફ યોર હેપીનેસ. એ મોમેન્ટ માટે તમારે આજે સેક્રિફાઇસીસ કરવા પડશે. આજે 5 કલાક કે 6 કલાક સૂઈને ઉઠવું પડશે. સવારમાં 6 વાગે ઉઠીને જ્યારે આખી દુનિયા સુધી હશે, યુ વિલ હેવ ટુ રીડ. એન્ડ દેટ્સ ધ વે ઇટ વર્ક્સ. યુ વોન્ટ ટુ
like you want to achieve something, get up and go get it. No one is going to just place it in your hands. So buckle your shoes, pick up your weapons and read. That's the only strategy that will help you. And trust me, I am a bit of crazy and passionate person. My motivation had always been AFMC and AFMC. 10th एंडिंग में मैं डिसाइड कर लेती हूँ बिफोर द 10th बोर्ड्स कि मारे जाऊँ है तो AFMC में जाऊँ है. आई हैड नेवर टोल्ड दिस थिंग टू एनी ऑफ द टीचर्स. नेहा मैम डिडंट नो अबाउट AFMC इवन आफ्टर द नीट. मतलब 13 सितंबर ना नीट થઈ ગઈ, and on the next day I told ma'am that my all time dream has been to get into AFMC, and she was also a bit surprised. I had never told anyone except some of my friends. તો મતલબ હું એટલી ક્રેઝી પર્સન હતી કે હું હર બુકના ઇન્ડેક્સ ઉપર AFMC લખીને રાખતી કે whenever I open the index I should know why I am reading, because one day I want to reach AFMC. And trust me, when you will reach the college of your dreams, you will be so happy. You will be at the pinnacle of your happiness and you will be the most satisfied person. કોઈ વસ્તુ માટે સ્ટ્રગલ કર્યા પછી જ્યારે તમે અચીવ કરો, it's a very good feeling. And if you're able to see this uniform bag, that's the uniform we have to wear every day here. And to achieve this uniform, there has been hard work of 2 years with the lockdown, COVID, etc., whatever happened. We never knew what was going to happen next day. Today we know that NEET is on this dash of July, and the next day they are telling that no, it's again postponed. There was a situation of turmoil, but the school had never left us. The teachers had never left us. Till the last moment, they all will help you as they helped us. All of your seniors are your well-wishers. We are praying for you guys that you will score very good and again, bring bright colors to Premier's result. And we hope to see you all in good colleges in the upcoming 5 to 6 months. So all the best for all of your preparations. Everything is going to go right, is going to go your own way, and the more hard work you put in, more better the results will be. So all the best.